ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બહુ ટાઈમ પછી, કેમ કે અત્યારે તો મારો ટાઈમ જ નથી. આ હિંડોળાને બધું બનાવું છું અને થોડું ઘરનું બી કામ ના હાંતિ બધું. બહુ દિવસના જ તો વ્લોગ એડિટ કરી મૂકવાના બાકી પણ ટાઈમ મળે એમ મૂકીશ. હવે આ સાંજે હિંડોળા પર ડેકોરેશન બીજો કરીશું. અત્યારે આ રવા દઈએ. કેટલો મસ્ત લાગે. કાઢવાનું તો મન થતું નહીં પણ હમણાં સાંજે નીકાળી દઈશું બધું ને બીજો બનાવીશું આનાથી બી મસ્ત. દરરોજ નવા નવા બનાવીશું આપણે. 12:22 થઈ ગઈ અને અહીંયા જો મિક્સ શાક બની ગયો. ફુલાવર, વટાણા, ગાજરનું ને રોટલી બી ભગવાનના ભોગમાં ધરવા માટે બની ગઈ. પહેલાં આપણે કાનાજીને ભોગ ધરાવી દઈશું ને પછી બીજું બધું કરીએ. ની ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. મિક્સ શાક, રોટલી, પાપડ, નગોર ભગવાનના ભોગ ધરાવી દઈએ. હવે જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે મિક્સ શાક, ગોળ, પાપડ, રોટલી. ચલો કાનાજી, આજ બપોરનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલચૂક જ માફ કરજો એ મારા વાલા. ભોગ ધરાવી દીધો ને હવે રોટલી બનાવવાની જે બાકી છે બનાવી દઈએ પછી જમવા બેસી જાઉં. હું યોગેશી નહીં ઘરે એટલે જો આટલી રોટલી બનાવવાની બાકી. હવે બનાવવાનું ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ. ચલો બનાવવા માંડીએ હવે ને પછી પાપડ શેકી દઈએ. આવ્યા પંજાબી મસાલા. જમવાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું. રોટલી બી બધી બની ગઈ. ભગવાનના ભોગમાં ધરાવી લઈ લઈએ આપણે. રોટલી, શાક અને જોડે પાપડ છો. ચલો જમી લઈએ બપોરનું ભોજન. મારે બી જમવું હોય તો આવી જાય. જમીને પછી કામકાજ ચાલુ કરીએ આપણું બધું. મસ્ત જમી લીધું ને હવે બધું કામકાજ ચાલુ કરીએ. પહેલાં તો હું જઉં સ્ટોરે એટલે સીજલ આવીને જમી લે ને પછી આવીને કામ કરીશ બધું. ચલો પહેલાં જઈએ સ્ટોરે. ફ્રી થઈ ગયું ને હવે બધું કામકાજ ડન થઈ ગયું ને હવે આપણે હિંડોળો બનાવવામાં બેસી ગયું. જુઓ આ હિંડોળો હવે નીકાળી દઈશું બધું જ ચમચીઓ વાળો ને એના માટે આજે ખબર નહીં શાનું બનાવું જોવું. બધો સામાન તો લઈ લીધો. તિજોરી બીજો ખાલી કરીએ બધું. અમુક અમુક વસ્તુ બધી કેટલો બધો સામાન એમાંથી જે સારું લાગે એ બનાવીએ. એનો આજે થોડો બનાવવાનો વિચારવાનું જો જેટલો બધો સામાન ખાલી કર્યો અને મેં જેટલું બધું પેક કરી દઈએ પહેલાં વ્યવસ્થિત ને પછી બનાવું. અહીંયા બધી વસ્તુ હતી ને જે એ બધી મુકાઈ ગઈ અંદર તિજોરી. બધું પેક કરી દીધું પાછું કમ્પ્લેટ. જે હવે જોઈએ ને એ બધું અહીંયા તિજોરીમાં રાખ્યું અને જે અત્યારે જોતું નહીં ને હવે નેક્સ્ટ યર યુઝ કરવાનું એ બધું આ ડબ્બામાં ભરીને મેં કીધું. ગાઈઝ હિંડોળો ડેકોરેશન મસ્ત થઈ ગયો. તમને બતાવું. ચલો બધું કામ કમ્પ્લીટ કરી દીધું. તો ગાઈઝ આજનો મારો હિંડોળો ડેકોરેશન છે. બલૂનની થીમ છે. જો કેવું લાગે કોમેન્ટ કરજો. બહુ ટાઈમ લાગ્યો ને કાનાજીને કપડાં ચેન્જ કરી દીધા છે. જો મોટા બલૂન રાખ્યા છે ને બીજા બધા નાના. કેવું લાગે કોમેન્ટ કરજો. બહુ બધી ગરમી એટલે ફુગ્ગા ખબર નહીં હવે રહેશે કે નહીં રહી આખું કાલ સુધી. કેમ કે હું તે બપોર પછી હિંડોળો ડેકોરેશન કરું તો બીજા દિવસ બપોર સુધી રાખવાનો આખી રાતના દિવસ. જય માતાજી. સારું કરજો. કંઈ ભૂલચૂક જ મત કરજો. હે મારા કાનુડા, મારા ઠાકર, હે મારા વાલા. જિંદગીવતી થઈ ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. 53 થઈ ગયો અને જો અહીંયા બટાકા બી બફાઈ ગયા ને કેપ્સિકમ બી કટ થઈ ગયો ને આવી રહ્યું. કેનબરીનો સોસ લાવીએ સેજર એનો સોસ બનાવીશું પફમાં ખાવા માટે.
ગાઈઝ આજે અમારા ઘરે બનાવવાના છે પફ. બહુ બધા ટાઈમ પછી બનાવીએ. આઈ થિંક 3-4 મહિના જેવું તો થઈ ગયો. બહુ ખાસો ટાઈમ થઈ ગયો. આજે બનાવીએ. ચલો બનાવીએ. કબી બફાઈ ગયા, કેપ્સિકમ બી કટ થઈ ગયો. નાનો સોસ બનાવીશું આપણે, કોથમીર બી કટ. ફટાફટ વઘાર ચાલુ કરી દો બનાવવાનું. અહીંયા ઓવન બી ખાલી થવા માંડ્યો. સેજલ ખાલી કરો, બધા વાસણ હોય એટલા. અમારે તો વાસણ અંદરથી નીકળે. મખાના બી અંદર હતા, ખાઈ લેવાના. આપણા ડુંગળી બી કટ થઈ ગઈ. પફનો મસાલો રેડી થઈ ગયો. અહીંયા મસ્ત બની ગયો. અને અહીંયા પેસ્ટ્રી બી લઈ લીધી છે. હવે ફ્રોઝનમાંથી નીકાળી એટલે થોડી ડીપ ફ્રોઝ થાય ત્યાં સુધી હવે માવો છે ને એ થોડુંક ફ્રીઝરમાં મૂકી દીધો ઠંડુ થવા માટે. ભગવાનના ભોગમાં ધરાવવા માટે ફટાફટ બનાવી દઈએ. હવે પફ બનાવવાનું ચાલુ કરીએ. અંદરથી કંઈક આવી રીતના નીકળી. હવે એનો અલગ અલગ ભાગ પાડી દઈશું. વચ્ચેથી બે કટકા કરીને બનાવવાનું ચાલુ કરી દઈએ. માઇક્રોવેવમાં થોડીક 10-15 સેકન્ડ મૂકી દઈએ એટલે થોડીક પોચી થઈ જાય. પછી થોડુંક વેલણથી વણી દેવાનું, પછી ભરવાનો મસાલો. જો અમે આવી રીતે બે ભાગમાં કટ કરી લીધી. બે કટકા કરી દીધા. એકમાંથી 15 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી દઈએ. એ થોડી સોફ્ટ થઈ જાય ને પછી વણાય મસ્ત રીતે. જો આવી રીતે સોફ્ટ થઈ ગયું, મસ્ત વણાય એવું. હવે એના વેલણથી થોડું વણી દઈએ એટલે ફૂલો મસ્ત. બહુ નહીં વણવાનું, એકદમ દબાઈ નહીં વણવાનું, થોડું હવરા હાથે જ વણવાનું. બધા બનાવીને પછી તમને બતાવું ગાઈસ. પફ બધા મેં બનાવવા મૂકી દીધા. આઈડિયા છો જૈન ભગવાનના ભોગમાં ધરાવવા માટે, અને બીજા બધા ડુંગળીવાળા છો એ બી થવા જ. એક થવા આવ્યા જૈન, બીજા બધા થઈ. હવે આટલો માવો વધ્યો, જોઈએ પછી બનાવાય તો. ચમકાતા તો જગ્યા જ નહીં મૂકવાની એટલે. હવે આપણે ચટણી બનાવી દઈએ. સોસ બધી જેલી જેવો હોય ને. હવે એને કટ કરીને નાખીશું આપણે જગમાં. બધું નાખી દીધું, આખું કેન ખાલી. પફમાં ખાવા માટે ચટણી બનાવી છે ને એમાં મેં નાખીશું બ્લેક સોલ્ટ, લાલ મરચું ને રેગ્યુલર આપણું મીઠું ને બીજું તો કંઈ નહીં. દેટ્સ ઇટ, એટલું જ નાખ્યું. મસ્ત રેડી થઈ ગઈ. જો બહુ પાતળી નહીં કરી મેં. એ ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. પફ સેવ ને આપણે જે ચટણી બનાવી છે એ ભગવાનના ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે પફ, જોડે છે સેવ ને ચટણી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક માફ કરજો મારા વાલા. આજે ભોગ ધરે ને મારે જવાનું છે વોલમાર્ટમાં. તો યોગેશ સંકાતી એટલે હું ફટાફટ જાઉં. ચલો તાને યોગેશ ઊભા હવે ફટાફટ જઈએ ને પછી મળીએ ત્યાં જઈને વોલમાર્ટમાં. 22 થઈએ ને હવે અમે જઈએ વોલમાર્ટમાં અડધી રાતે. 8 વાગે કીધું પણ મારે ટાઈમ નતો. તે ખાવાનું નતું બનાવ, પફ ખાવાય તો પછી પણ એવું ના હોત. પણ તારા 8 વાગે આવી જવું તું કે તે કોણ બનાવત પછી 10 મને જેટલું કહેતી હતી કે હું આવી જઈએ ને કે આપણે બે જણા વોલમાર્ટમાં જઈશું ને સેજલ તે ક્લોઝિંગ કરશે ને આમને તેમને બધું. રાઈટ? યોગેશ કઈ મારે ટાઈમ નતો. પછી પફ બનાવવાનું નક્કી કર્યું પછી ના યાર થાય. બહુ જેટલો ટાઈમ લાગે. વોલમાર્ટ ખાલી પાર્કિંગ બહુ ઓછું થઈ ગયું. એટલું બધું પાર્કિંગ ખાલી. સવારે જોઈએ તો હા જેટલું ભરે. કમ ઓન મેન. ચલો ફટાફટ જઈએ અમે વોલમાર્ટના અંદર. લેટ થાય છે. ચલો તાણ હવે જઈએ અંદર વોલમાર્ટમાં. ફટાફટ લઈ લઈએ વસ્તુ બધી. 2-3 વસ્તુ લેવાની. ઊનો લેવાનો પહેલો તો મલક નહીં જોઈએ શું હેરતા જ નહીં. તે આપણે ફોનથી ખુલ્લો છે લોક. આખું વોલમાર્ટ ખાલી ને હવે આવ્યો અડધી રાતે. શું કેવું? ઊનો ચોકણ હશે. 30-37 મીણબત્તી કેટલી મોટી છેલ્લા દિવસ ચાલે હે યોગેશ આપણો આવરી મોટી સાચી મસ્ત
કશું દોડાઈ બધું જોતી જોતી જઈશ. મને બધું બહુ જોવું ગમે. આ તો બોટલમાં જોડીએ પણ હું પાણી ભરતી નહીં એમાં. એટલી ગાડીઓ છે, મસ્ત મસ્ત ગાડીઓ. કઈ લેવા નહીં ઊનું લેવા માટે શોધીએ પણ યોગેશ શોધી. છોકરા રોઈ રહી ભાઈ. યોગેશ કેટલો મોટો લઈ જાય. આપણો મોટો તો ના મજા આવે યાર. પછી આપણે હાથમાં દેખાઈ જાય યાર. આપણો મોટો તો ના દેખાય. મારે તો કાલ બધો એટલી દેખી જતી હતી ને પછી મારે જે કલર ના ને જ કલર બોલાઈ રહી. આ રહ્યો ના બીજું કોઈ ગેમ આ ઊનો મારું છું. કિસના જેવું કોણ હશે? છેલ્લું લેવાનું શું આવે આમાં પત્તો હું વળી કોઈક વસ્તુ હોય તો સમજ્યા જેવું કોણ હશે. કહન તે એક જ ઉના માટે અને પોસ થેલીઓ લીધી. હું જાઉં છું ગાડીમાં પાકીટ લેવા માટે. કેમ કહ્યું કે પાકીટ ભૂલી ના આવે. બિલના પૈસા કેવી રીતે આવવાના? એપલ પે તો ચલાવતા જ નહીં એટલે નકર એપલ પે થઈ જોત. પણ હવે કાર્ડ જોશે. કાર્ડ લેવા માટે પાછી ગાડીમાં આવ્યું. લઈ લઉં ને પાછી જાઉં અંદર. યા ખુલી જા જલ્દી. પાકીટ લઈ લીધું. હવે પાછી અંદર જઈશ. આ લોકો એપલ પે ચલાવતા નહીં ને એટલે બહુ કંટાળો આવે. ચલાવતા શું થાય? હવે યોગેશ વાતો કરો બે એટલે અડો પાર મૂકો. જલ્દી ને લેવા તારા માટે લેવા આવ્યા હતા. વસ્તુ પાકીટ ગાડી મૂકી. આ તો થાય પણ મને હેડાની થકવાડી દીધી ને યાર. મને ભૂખ લાગી ગયો. લેડો ફટાફટ ઘેર. બાપ ભૂખ લાગી ગયો. હવે પાછા જઈએ ઘેર. જો એક વસ્તુ ને ચકડી માટે યોગેશે જેટલી મોટી થેલી લીધી. ચકડી લીધી એમાં જેટલી થેલીઓ લીધી એમ કહું. ચાલો તો બધા પફ રેડી થઈ ગયા. હવે બધા જમવા બેસી જઈએ. ચટણી બધું રેડી. ને વાગી ગયા 10. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशा. 10:45 થઈ અને જો બધું કામકાજ ડન થઈ ગયું. નવો યોગેશ જમવા બે બરાબર બન્યા. હા યોગેશ બરાબર બન્યા. ને વાસણ બી બધા ઘસાઈ ગયા છે. એટલો બધો વાહણ. બધું કામકાજ ડન. હવે રમીશું ઉનો. ચલો તા યોગેશ આજે હારવાના જ છે. ગ્રીન કલર આ તો હજુ પહેલાથી આપવા જ મંડી. યોગ મજાક થોડી ગાંડા. હાલ તું હા શેરલી ચલો ચમની ઉનો બોલી હતી. ખાલી પણ કલર એવો નાખવો ને આ બાદ લીલા કલર નો કા કલર બસ બદલે જો બાદ બ્લુ આવી બસ બ્લુ આવી ગયો. યોગેશ સમજો એટલો બધો પત્તા તો હોય ને અંદર બ્લુ +2. There you go. There you go. Come with chocolate. Yeah.